હવે આગળ વાત કરીએ તો ગાંધીનગરથી 28 નવી મોબાઈલ ફોરેન્સિક વાનનું ફ્લેગ ઓફ. ગાંધીનગરથી 28 નવી મોબાઈલ ફોરેન્સિક વાનનું ફ્લેગ ઓફ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 28 નવી મોબાઈલ ફોરેન્સિક વાન લોન્ચ કરી. હવે રાજ્યમાં 75 વાનથી ફોરેન્સિક તપાસ ઝડપી અને અસરકારક બનશે. અદ્યતન ઉપકરણોથી સજ્જ વાન ગુનાઓની તપાસમાં મદદરૂપ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનનું ગાંધીનગરથી ફ્લેગ ઓફ કર્યું હતું. રાજ્યમાં આવી વધુ મોબાઈલ ફોરેન્સિક વાન કાર્યરત થવાથી ફોરેન્સિક ક્ષમતામાં વધારો થયો છે. હાલમાં ફોરેન્સિક તપાસ માટે 47 વાન છે, તેમાં આ નવી 28 ફોરેન્સિક વાન ઉમેરાતા આ સંખ્યાને વધારીને 75 થશે. હવે ફોરેન્સિક તપાસ ઝડપથી અને અસરકારક રીતે થઈ શકશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ મોબાઈલ ફોરેન્સિક લેબ અને ડીપીએસના તાત્કાલિક સ્થળ પર જ નિરીક્ષણ, ડીએનએ ટેસ્ટની વ્યવસ્થાઓ તથા કોઈપણ પ્રકારની આગ લાગી હોય કે કોઈ આકસ્મિક ઘટના બની હોય અથવા કોઈપણ પ્રકારના અટેક થયા હોય એમાં ફોરેન્સિક સાયન્સની ફિલ્ડમાં કોઈપણ ઇક્વિપમેન્ટની જરૂર હોય છે. આ બધા જ ઇક્વિપમેન્ટથી સજ્જ આ મોબાઈલ ફોરેન્સિક વાન આજથી ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષામાં મહત્વનો ફાળો આપશે. અદ્યતન ફોરેન્સિક સાધનો અને ઉપકરણો સાથેની આ ફોરેન્સિક વાન જિલ્લા શહેરોમાં હાલમાં કાર્યરત ફોરેન્સિક નિષ્ણાંતોના મંતવ્ય અભિપ્રાયના આધારે સજ્જ બનાવવામાં આવી છે. આ મોબાઈલ ફોરેન્સિક વાનથી રાજ્યમાં ફોરેન્સિક સેવા વધુ સુલભ થશે અને ગુનાઓની ઝડપી અને અસરકારક તપાસ શક્ય બનશે.